સુરતના સાપોર માછલીપીટ વિસ્તારમાં મેટ્રોની કામગીરી ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવી છે. અહીં એક રહેણાંક બિલ્ડિંગની એકદમ નજીક અંદાજિત 22 ફૂટ ઊંડો ભૂવો પડતા આસપાસના લોકો ધ્રુજી ઉઠ્યા છે. નોંધનીય છે કે આ જ વિસ્તારમાં ત્રીજી વખત ભૂવો પડવાની ઘટના બની છે. અગાઉ પણ અહીંની એક બિલ્ડિંગને નુકસાન થવાની ભીતિએ ખાલી કરવાની ફરજ પડી હતી. થોડા દિવસો પહેલા જ માછલીપીટ વિસ્તારમાં એક લગ્ન પ્રસંગ દરમિયાન અડધો મંડપ ભૂવામાં ગરકાવ થઈ ગયો હતો. જે બાદ આજે ફરી પડેલા આ વિશાળ ભૂવાએ લોકોની ઊંઘ હરામ કરી દીધી છે. બિલ્ડિંગના પાયા પાસે જ મોટો ખાડો પડતા રહીશોમાં પોતાનું ઘર છોડીને દૂર જવાની દસેહત જોવા મળી રહી છે. મેટ્રોની કામગીરીના કારણે જમીનની અંદર થઈ રહેલા પોલાણથી ઉપરની ઇમારતો જોખમમાં મુકાઈ રહી હોવાના સ્થાનિકોના આક્ષેપો છે. ઘટનાની જાણ થતાં મેટ્રોના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને ભૂવાને પૂરવાની કામગીરી હાથ ધરી હતી. પરંતુ વારંવાર બનતી આ ઘટનાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મેટ્રો પ્રોજેક્ટ શહેરના વિકાસ માટે જરૂરી છે, પરંતુ લોકોના જીવના જોખમે આ કામગીરી કેટલી યોગ્ય છે તે મોટો પ્રશ્ન છે. વારંવાર પડતા ભૂવાઓને કારણે હવે લોકો પોતાના જ ઘરમાં અસુરક્ષિત અનુભવી રહ્યા છે. શું તંત્ર આ બાબતે કોઈ કાયમી ઉકેલ લાવશે કે પછી મોટી દુર્ઘટનાની રાહ જોશે?